નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। બનાસકાંઠાના સુઈ ગામ પહોંચ્યું છે ન્યૂઝ 18, જ્યાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસર સુઈ ગામ અને બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં દેખાઈ રહી છે। બનાસકાંઠાના સુઈ ગામ તરફ જવાના રોડ પર પાણી ફરી વળ્યા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। લોદરા પાસે બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા। લોદરાથી સુઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો છે। ખેતરોમાં પણ ચારે તરફ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે। તસવીરોમાં તમે જોઈ શકો છો કે રોડ પર અને રોડની આસપાસ બંને તરફ પાણીથી તરબતર ખેતરો જોવા મળી રહ્યા છે। સુઈ ગામ તરફ જવાના રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે। લોદરા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા છે। હાલ અમે બનાસકાંઠાના સુઈ ગામ પાસેના લોદરા ગામમાં છીએ। લોદરાથી જે સુઈ ગામ તરફ જવાનો આ જે રસ્તો છે તે હાલ પૂરતો અહીં સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે, કારણ કે જે નદી છે, બ્રિજ છે, બ્રિજ ઉપર હાલ પાણી ફરી વળ્યા છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। છેલ્લા 2 દિવસની અંદર જે બનાસકાંઠામાં ભારે વરસાદ વરસ્યો છે તેને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે અહીંયા। અને બ્રિજ ઉપર એટલે કે નદીના પાણી છે ત્યાં બ્રિજ ઉપર લગભગ 3 થી 4 ફૂટ જેટલા ફરી વળ્યા છે। એટલે હાલ પૂરતો આ રોડ છે તે બંધ કરી દેવામાં આવ્યો છે અને લોદરાથી જે સુઈ ગામ તરફ જવાનો રોડ છે તે હાલ અહીં બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। ચારે તરફ પાણી પાણી જ જોવા મળી રહ્યા છે। ખેતરોની અંદર પણ આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે છેલ્લા 2 દિવસની અંદર બનાસકાંઠાની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને એમાં પણ સુઈ ગામની અંદર સૌથી વધારે વરસાદ વરસ્યો છે। ત્યારે આ જે ગામ તરફ જવાનો રસ્તો છે, સુઈ ગામ તરફ જવાનો રસ્તો, તે હાલ પૂરતો સાવચેતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। હાલમાં હાલી શકાય એવું નથી। કેટલું પાણી? પાણી તો 3 થી 4 ફૂટ જેવો। હા, કેટલો વરસાદ વરસ્યો હતો છેલ્લા 2 દિવસની અંદર, અને આ ગામ સિવાય અન્ય ગામોમાં કયા પ્રકારની પરિસ્થિતિ છે? ઘણી અત્યારે આ ગટ્ટા છે, લોદરા છે, સોયગામ સુધી રસ્તો બધો આવો જ છે। બનાસકાંઠામાં વરસેલા વરસાદે અનેક ગામોની અંદર તારાજી સર્જી છે। અનેક ખેતરોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય સુઈ ગામ જે લોદરા પાસેના આ દ્રશ્યો છે। લોદરા હાઈવે ઉપરના જે આ ખેતરો છે ત્યાં જોઈ શકાય છે કયા પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળી રહ્યું છે। પરિણામે જગતનો તાત એવા ખેડૂતોએ હવે રોવાનો વખત આવ્યો છે અને રોડની બંને બાજુ જે ખેતરો છે ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। ચારે તરફ પાણી ભરાઈ ચૂક્યા છે। પરિણામે ખેડૂતોએ ભારે નુકસાન વેઠવાનો વખત આવ્યો છે। છેલ્લા 2 દિવસની અંદર જે રીતે બનાસકાંઠામાં વરસાદ વરસ્યો હતો, અવિરત વરસાદ વરસ્યો હતો, અને તેને પરિણામે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। બનાસકાંઠાના જે સુઈ ગામ આસપાસના જે ગામો છે, લોદરા સહિતના જે આસપાસના ગામો છે ત્યાં આ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે અને ખેડૂતોએ હવે ભારે નુકસાન સહન કરવાનો વખત આવ્યો છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો સુઈ ગામ પહોંચ્યું ન્યૂઝ 18। અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી છે। છેલ્લા 2 દિવસથી ભારે વરસાદની અસર સુઈ ગામમાં જોવા મળી રહી છે। સુઈ ગામ બનાસકાંઠા તરફ જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યા। લોદરા બ્રિજ પર નદીના પાણી ફરી વળ્યા છે અને લોદરાથી સુઈ ગામ તરફ જવાનો રોડ બંધ કરાયો છે। ખેતરોમાં ચારે તરફ પાણી ભરાયેલા છે, તો રહેણાંક વિસ્તારોમાં પણ હાલ જે જોઈ શકાય છે બેટમાં ફેરવાઈ ગયો છે આખો વિસ્તાર। ગામ લોકોને અવરજવર મુશ્કેલ બની ગઈ છે। લોકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે હવે આ પાણી જ્યાં સુધી ના ઓસરે ત્યાં સુધી લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે। ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે, એટલે ઘરમાં પણ ક્યાં રહેવું એવી જગ્યા ઊંચાઈ પર લોકો શિફ્ટ થયા છે। તમે જોઈ શકો છો કે જે લોકોના વાહનો છે એ પણ પાણીમાં ડૂબેલા છે। તો ગ્રામીણ વિસ્તારોમાંથી ઘણા લોકોનું સ્થળાંતર પણ કરાયું છે, જેમાં કેટલાક લોકો ફસાયેલા હતા। 250 જેટલા લોકોનું સ્થળાંતર પણ થયું। વરસાદી પાણીએ તબાહી મચાવી છે અને બનાસકાંઠાના સુઈ ગામમાં જબરજસ્ત તબાહી અને વિનાશ વેર્યો હોય એ પ્રકારની તસવીરો આવી રહી છે। નદી જેવો પ્રવાહ ગામમાંથી વહેતો જોઈ શકાય છે અને આખા ગામમાં જાણે નદીમાં પરિવર્તિત આખું ગામ થઈ ગયું હોય એવું લાગે છે। તો બનાસકાંઠાના સુઈ ગામથી આવી રહી છે આ તસવીર, જ્યાં વરસાદી પાણીએ તબાહી મચાવી છે। સુઈ ગામના આસપાસના અનેક વિસ્તારો એવા છે જે જળબંબાકારની સ્થિતિમાં છે। અહીંયા વહીવટી તંત્રની ટીમ હજુ સુધી પહોંચી નથી, જ્યાં ન્યૂઝ 18ની ટીમ પહોંચી ગઈ છે। ન્યૂઝ 18ની ટીમ અત્યારે ગ્રાઉન્ડ ઝીરો ઉપર છે। પાણી જુઓ કેટલું છે પાણી, અહીંયા નદીનો પ્રવાહ ચાલી રહ્યો છે। અમે પહોંચ્યા છીએ સુઈગામ ગ્રાઉન્ડ ઝીરો, જ્યાં કોઈ નથી પહોંચ્યું ત્યાં ન્યૂઝ 18 પહોંચ્યું છે। 360 ડિગ્રીમાં
સુઈગામના દ્રશ્યો બતાવી રહ્યો છું। આ 360 ડિગ્રીમાં અમારો કેમેરો ફરી રહ્યો છે। આપ 360 ડિગ્રીમાં જોઈ શકો છો કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। દુકાનો પાણીમાં ગરકાવ, ઘરો પાણીમાં ગરકાવ, જે બસ પડી છે તે બસ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સામે જે સામાન પડ્યો છે તે સામાન દુકાનોના પાણીમાં ગરકાવ છે। એક ગાડી પડી છે તે ગાડી પાણીમાં ગરકાવ છે। અહીંયા લોકો બેસતા હતા। સુઈગામની બજાર છે, પરંતુ અત્યારે આ સુઈગામની બજારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। આ સુઈગામના દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ન્યૂઝ 18 પર એક્સક્લુઝિવ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। જ્યાં નજર કરો ત્યાં પાણી જ છે। અત્યારે એસડીઆરએફની ટીમ જ્યાં લોકો ફસાયા છે તેમને કાઢવાનો પ્રયત્ન કરી રહી છે। એસડીઆરએફની ટીમને સલામ છે કે તે લોકો અહીંયા પહોંચ્યા છે અને જે લોકો ફસાયા છે તેમને નીકળવાની કોશિશ છે। ગાડી અહીંયા આવી રહી છે, પ્રયત્ન કરી રહી છે અહીંથી બહાર નીકળવાનો। આ ગાડી અહીંયાથી નીકળવાનો પ્રયત્ન કરી રહી છે। આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો કે પાણી એટલું ભારે છે, ગાડી નીકળવાનો પ્રયત્ન કરી રહી છે। તો બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશ કે જે ટેન્કર છે, જે ટેન્કર આ પાણીમાં તરી રહ્યું છે। આ પાણી જે છે તે નદીનો પ્રવાહ છે, નદી જે રીતે ચાલતી હોય તે રીતે પાણી ચાલી રહ્યું છે। ટેન્કર અત્યારે પાણીમાં તરતું નજરે પડી રહ્યું છે। સુઈગામની બજારમાં પાણી એટલું છે કે જ્યાં ટેન્કર અત્યારે તરી રહ્યું છે। સુઈગામના હાલ બેહાલ છે। આપ જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે। અત્યારે અહીંયા ઊભું રહેવું મુશ્કેલ છે, કારણ કે જે રીતે નદીનો પ્રવાહ હોય છે તે રીતે અહીંયા પાણીનો પ્રવાહ નજરે પડી રહ્યો છે। પવન એટલો ફૂંકાઈ રહ્યો છે અહીંયા કે અહીંયા બોલવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। અહીંથી બહુ જ હાલત ખરાબ છે। લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર મદદ કરે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠામાં સુઈ ગામના વિસ્તારો જળમગ્ન થયા છે। અનેક ગામોને પાણીએ બાનમાં લીધા। જોરાવરગઢ ગામમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા। કેટલાક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। સ્થળાંતર કરેલા લોકોને શાળામાં શિફ્ટ કરવામાં આવ્યા છે। ધારાસભ્ય શંકર ચૌધરીએ જિલ્લા વહીવટી તંત્ર સાથે એક બેઠકનું પણ આયોજન કર્યું છે। બે અલગ અલગ તસવીરો આપને બતાવી રહ્યા છે, જ્યાં શંકર ચૌધરી પણ લગાતાર પોતાના વિસ્તારના જે ફસાયેલા લોકો છે અથવા તો પૂરગ્રસ્ત વિસ્તારો છે તેને લઈને સંકલન બેઠક કરી રહ્યા છે। અધિકારીઓ સાથે પણ સંવાદ કરી રહ્યા છે। ઇલેક્ટ્રિસિટી સમયસર પહોંચી જાય એ સૌથી પહેલી પ્રાયોરિટી છે અને યુજીવીસીએલની પૂરી ટીમ, એમના એમડી પણ અહીં આવ્યા છે અને પૂરી ટીમ કામે લાગી છે। 125 ગામને બાદ કરતાં બાકીના બધા કામ કાલે સાંજ પહેલાં, જેની અંદર ફૂલ પાણી ભરેલું છે વધારે, જ્યાં ખોદી નથી શકાય એવું એટલા જ માત્ર ગામોની અંદર ત્યાં બાકી રહેશે। બીજા બધા ગામોમાં સાંજ સુધીમાં કનેક્ટિવિટી એ લોકો કરી ઇલેક્ટ્રિસિટી ચાલુ થઈ જશે એવી એ લોકોએ ખાતરી આપી છે। 56 જેટલી ટીમો બનાવીને અલગ અલગ ઉત્તર ગુજરાતમાંથી અહીંયા ડિપ્લોય કરી છે। હાલ અમે જે સુઈ ગામ તરફ જવાનો રોડ છે ત્યાં જોરાવરગઢ ગામ આવેલું છે। બાબરથી સુઈ ગામ તરફ જવાના રોડ ઉપર આ ગામ આવેલું છે જોરાવરગઢ, જ્યાં કયા પ્રકારની પરિસ્થિતિ છે તે જોઈ શકાય છે। અહીં આખું ગામ પાણીની અંદર તરબોળ છે। ચારે તરફ પાણી જોવા મળી રહ્યું છે। ગામવાસીઓના જે મકાનો છે, ગ્રામ પંચાયતની કચેરી છે, મંદિરો છે, તમામ જગ્યાએ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। લગભગ 3 થી 4 ફૂટ જેટલું પાણી ઘરોની અંદર ઘૂસી ગયું છે। આપ જોઈ શકો છો આ જે સામે ગ્રામ પંચાયત કચેરી છે તેની કયા પ્રકારની હાલત છે। લગભગ 3 થી 4 ફૂટ જેટલું પાણી છે તે આ ગ્રામ પંચાયતની કચેરીમાં ઘૂસી ગયું છે। એટલે આ જ પ્રકારની પરિસ્થિતિ આખા ગામમાં જોવા મળી રહી છે। આખા ગામમાં ચારે તરફ માત્ર ને માત્ર પાણી જોવા મળી રહ્યું છે અને લોકો છે તે હાલ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। કયા પ્રકારની પરિસ્થિતિ ગામમાં છે? સાહેબ, લગાતાર 15 થી 16 ઇંચ વરસાદ પડ્યો છે, જે સોઈગામ તરફ જવાનો રસ્તો બ્લોક છે। સોઈગામ તાલુકાનું જે આ જોરાવરગઢ ગામ છે સાહેબ, એની પરિસ્થિતિ જુઓ તો આપણે 5 ફૂટ પાણી બધે ભરાઈ ગયા છે અને જે પાછળના ભાગમાં જે લોકોને પાણી ભરાયા હતા તેમને સ્કૂલમાં લાવવામાં આવેલ છે અને એમને જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ છે। આ રીતની પરિસ્થિતિ આ વખતે લગભગ 2015 કરતાં બી હાલત ખરાબ છે અને ભગવાનની થોડી કૃપાથી વરસાદ બંધ થયો એટલે થોડું વાતાવરણ સારું છે।
તો ભારે વરસાદ બાદ બનાસકાંઠાના હાલ બેહાલ થરાદ વાવ અને સુઈ ગામમાં પરિસ્થિતિ કથળી જિલ્લા કલેક્ટરે સ્થિતિનો તાગ મેળવ્યો છે। બનાસકાંઠા એસપીએ પણ થરાદની મુલાકાત લીધી છે। થરાદના બજારોમાં પાણી હોવાથી ગાડી ના જઈ શકતા ટ્રેક્ટર પર બેસી અધિકારીઓ પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। તો આજે પણ તમામ આંગણવાડી શાળાઓ બંધ રહેશે। બનાસકાંઠામાં ભારે પૂરનું પાણી હોવાના કારણે અને વરસાદને પગલે આજે પણ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાના અહેવાલ આવી રહ્યા છે। શાળાઓ આંગણવાડીઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે। વરસાદની સ્થિતિને જોતા આ નિર્ણય કરાયો છે। તમામ આંગણવાડી શાળાઓ બંધ રહેશે। કોલેજો અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ બંધ રાખવાનો નિર્ણય જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો। તો બનાસકાંઠામાં તસવીરોમાં જોઈ શકાય છે કે લોકોના હાલ બેહાલ થઈ ગયા છે અને કલેક્ટર પણ હાલ જે પ્રભાવિત વિસ્તારો છે ત્યાંની મુલાકાત લઈ લોકો સાથે જરૂરી જે સહાય છે એની સુનિશ્ચિત કરી રહ્યા છે। થરાદ વાવ અને સુઈ ગામ બનાસકાંઠાના આ 3 એવા તાલુકા છે જે સૌથી વધારે પ્રભાવિત છે। તો વરસાદે બનાસકાંઠા જિલ્લામાં તારાજી સર્જી છે। બનાસકાંઠાના અનેક ગામો પાણીમાં ગરકાવ થયા છે। શંકર ચૌધરીએ આ પ્રભાવિત ગામોની મુલાકાત લીધી છે। તાત્કાલિક લોકોને મદદ માટે સૂચના પણ આપી છે। બચાવ કામગીરી ઝડપી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી। વીજ પુરવઠો પણ તાત્કાલિક કાર્યરત કરવાની કામગીરી ચાલી રહી છે। એનડીઆરએફની 6 ટીમો પણ કામે લાગી છે। કેટલાક લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું। તો શંકર ચૌધરી પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચ્યા હતા અને સહાયને સુનિશ્ચિત કરી હતી અને અસરગ્રસ્ત જે લોકો છે તેમને અન્ય સુરક્ષિત જગ્યાએ શિફ્ટ કર્યા હતા। તેમની સાથે વાતચીત પણ કરી હતી અને તેમને ખાતરી આપી હતી કે તમામ પ્રકારની જે મદદ છે એ વહીવટીતંત્ર તરફથી મળી રહેવાની છે। બનાસકાંઠાની પરિસ્થિતિ સર્જાઈ છે। ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી છે તે મોડી રાત્રે વિસ્તારની સમીક્ષા કરવા માટે નીકળ્યા હતા। આપણી સાથે શંકરભાઈ છે તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને આપણે વિસ્તારની સમીક્ષા કરી છે, કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે? ને પરિસ્થિતિ તો પાણી ઘણું બધું છે અને તકલીફ પણ પડી છે। ખાસ કરીને લાઇટ નથી, પાણી ભરાઈ ગયા છે, ઘરો સુધી પહોંચ્યા છે, ખેતરોની અંદર પણ પાણી ભરાયેલા છે અને એક સાથે આટલો મોટો વધારે વરસાદ અને પવન સાથેનો વરસાદ, વૃક્ષો પણ ઘણા મોટા પ્રમાણમાં પડ્યા છે, રસ્તા પણ તૂટ્યા છે। તો સમસ્યાઓ તો છે, પરંતુ એને ઉકેલ કરવા માટેની પણ ટીમ પણ બધી લાગી છે। હું માનું છું કે જો વરસાદ રોકાઈ જશે તો 2 દિવસમાં ઘણું બધું સરળ થઈ જશે। સર, ખાસ આપે મોડી રાત્રે એક બેઠકનું પણ આયોજન કર્યું હતું। રેસ્ક્યુ ઓપરેશન, બચાવ કામગીરી માટેની જે સૂચનાઓ આપવામાં આવી છે, કયા પ્રકારે કેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે અને કઈ રીતે આખી બચાવ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે? એનડીઆરએફની જે ટીમ છે એ અને પોલીસની ટીમ, એની સ્થાનિક જે આગેવાનોની એક ટીમ, 6 જેટલી એનડીઆરએફની ટીમ, એ બધા કામે લાગ્યા છે। બનાસકાંઠામાં છેલ્લા 2 દિવસની અંદર અવિરત વરસેલા વરસાદે બનાસકાંઠાના અનેક ગામોના હાલ બેહાલ કરી દીધા છે। હાલ અમે થરાદ ગામનું જે મુખ્ય બજાર છે ત્યાં જઈ રહ્યા છીએ, જ્યાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। આખા બજારની અંદર આપ જોઈ શકો છો ચારે તરફ માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। જો કે જે અહીંના ધારાસભ્ય છે શંકરભાઈ ચૌધરી, તેમના દ્વારા તાત્કાલિક વહીવટીતંત્રના અધિકારીઓ અને પોલીસના અધિકારીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પોતે મોડી રાત્રે એટલે કે લગભગ 10 વાગ્યાના આસપાસનો આ સમય છે ત્યારે પોતે અહીં વિસ્તારમાં નીકળ્યા હતા। જે અધિકારીઓની સાથે તે આ વિસ્તારમાં નીકળ્યા છે અને આપ જોઈ શકો છો વિસ્તારમાં જે પરિસ્થિતિ છે તેની હાલ સમીક્ષા કરી રહ્યા છે। આખા વિસ્તારની અંદર આ જ પ્રકારની જે પરિસ્થિતિ છે એટલે તાત્કાલિક જે રેસ્ક્યુ ઓપરેશન છે, બચાવ કામગીરી છે, આ તમામ તાત્કાલિક થઈ રહે તે માટેની સૂચનાઓ છે તે આપી દેવામાં આવી છે। અને ખાસ વાત કરીએ તો જે તમામ અધિકારીઓ હતા તેઓને પણ ખાસ કરીને સૂચનાઓ આપી દેવામાં આવી છે કે જ્યાં જે પણ જરૂરિયાત પડે તે પહોંચાડવામાં આવે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠાના થરાદથી ભાભરને જોડતો નેશનલ હાઈવે બંધ થયો છે। થરાદથી ભાભર જતા લોકો હાઈવે પર પાણીમાં અટવાયા છે। ભાભરથી થરાદ આવતા અનેક વાહનો ફસાયા છે। થરાદથી ભાભર જતા નેશનલ હાઈવે પર પાણી ફરી વળ્યા। નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થવાના કારણે હવે અહીંયા અવરજવર બંધ થઈ ગઈ છે। 4 થી 5 કિલોમીટરનો જે આ હાઈવે છે બંધ થઈ ગયો છે, જેના કારણે અનેક ગામો જે છે એ હવે સંપર્ક વિહોણા થઈ રહ્યા છે। पानी खूब से 3 किलोमीटर से હું નાગલો આવ્યો છું, પણ થરાદ આવવા છો કોઈ રસ્તા ગાડે સંબંધ છે। તમે અત્યારે ક્યાંથી આવો છો? હા, નાગલીથી।
કેટલા કિલોમીટર સુધી પાણી આવું આ ભરાયેલું છે? પાણી 3-4 કિલોમીટર પૂરી રોડ ભરાવડી છે. રોડ રેડિયો આવ્યો કે તે પાણી 4 ફૂટ છે કે તે 3 ફૂટ છે. કોઈ વાહન ચાલકો લોકો અટવાયેલા છે? સાહેબ બંધ છે. કેટલા ગામો સુધી અત્યારે નથી જઈ શકાતું? આ 4-5 ગામોથી પાણી તો આપે સાંભળ્યું કે 4-5 ગામો એવા છે કે જે હવે સંપર્ક વિહોણા થયેલા છે. આ રસ્તો બંધ થવાના કારણે અવરજવર બિલકુલ બંધ થઈ ગઈ છે. વધુ સમાચારો જોઈશું એક વિરામ બાદ.